सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। हो गुरुदेव हो मारा गुरुदेव, गुरुदेव हो मारा गुरुदेव। तमारा शरणों करु वंदन वारंवार, तमारा शरणों करु वंदन वारंवार। गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवाय, गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवाय। ओ गुण लारे गवाय दर्शन रे थाय, गुण लारे गवाय दर्शन रे थाय। गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवाय, गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवाय।
દુઃખી જીવને શાંતિ આપો રટું વારંવાર. દુઃખી જીવને શાંતિ આપો રટું વારંવાર. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય. ગુરુદેવ હો મારા ગુરુદેવ. ગુરુદેવ હો મારા ગુરુદેવ. આત્મા તમારો પર ઉપકારી ઉપકાર કરો અંતર્યામી હો. અવગુણ અમારા પલમાં કાપી વિદ્યા આપો ગુરુ જ્ઞાની જ્ઞાની. વિદ્યા આપો ગુરુ જ્ઞાની. શબ્દ તમારા હૃદયમાં વાગે કહું વારંવાર. શબ્દ તમારા હૃદયમાં વાગે કહું વારંવાર. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય. ગુરુદેવ હો મારા ગુરુદેવ. ગુરુદેવ હો મારા ગુરુદેવ. રડતી આંખે યાદ કરું છું. યાદ કરું દિવસ રાતે હો. શોભાય મારી આપ બઢાવો. ભવસાગર તરું આજે આજે. ભવસાગર તરું આજે. ગિરી તમારા ગુણ લગાવે ગાવે દિવસ રાત. ગિરી તમારા ગુણ લગાવે ગાવે દિવસ રાત. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય. ગુરુદેવ હો મારા ગુરુદેવ. ગુરુદેવ હો મારા ગુરુદેવ. તમારા શરણોમાં કરું વંદન વારંવાર. તમારા શરણોમાં કરું વંદન વારંવાર. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય. ગુરુદેવ હો મારા ગુરુદેવ. ગુરુદેવ હો મારા ગુરુદેવ. ગુરુદેવ હો મારા ગુરુદેવ. ગુરુદેવ હો મારા ગુરુદેવ.
છોડાવ્યો રે હે મને રાગને દ્વેષથી છોડાવ્યો રે મને રાગને દ્વેષથી છોડાવ્યો રે હે મારું ઉતાર્યું છે અભિમાન મારું ઉતાર્યું છે અભિમાન કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે પ્રેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે હે કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે
સંતોએ આપ્યા છે સુખ કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે હે કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે એવું તો ભાવતા ભોજન જમતો રે ભાવતા ભોજન જમતો રે એવું તો ભાવતા ભોજન જમતો રે ભાવતા ભોજન જમતો રે હે મને ચખાડ્યો રામ રસનો સ્વાદ મને ચખાડ્યો રામ રસ સ્વાદ કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે હે કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે એવું તો સગા સંબંધીઓને સેવતો રે તો સગા સંબંધીઓને સેવતો રે એવું તો સગા સંબંધીઓને સેવતો રે તો સગા સંબંધીઓને સેવતો રે હે દીન દુખિયાની બતાવી છે સેવા દીન દુખિયાની બતાવી સેવા કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે ભૂલાય ગુણ ગુરુદેવના રે હે કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે ભૂલાય ગુણ ગુરુદેવના રે હે દાસ હરિની વિનંતી સાંભળો રે દાસ હરિની વિનંતી સાંભળો રે હે દાસ હરિની વિનંતી સાંભળો રે દાસ હરિની વિનંતી સાંભળો રે ગુરુએ રાખ્યા છે ચરણોની પાસ ગુરુએ રાખ્યા છે ચરણોની પાસ કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે હે કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે ભૂલાય ગુણ ગુરુદેવના રે હે કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે કૃષ્ણ સિંહ વાહ કૃષ્ણ સિંહ વાહ કૃષ્ણ સિંહ લખ 84 માં બહુ દિન ભટક્યા લખ 84 માં બહુ દિન ભટક્યા ઘડી ઘડી પશુર અવતારો ગુરુદેવ સ્વરૂપાનંદ બાપુ
ગત રે મળી છે ઘરને આંગણે. એ સખી ગત રે મળી છે ઘરને આંગણે. સેવા દર્શનનો અણમૂલો લાભ સદગુરુ દીના રૂપમાં. સખી ધન્ય રે દિવસ રૂડો મારે આજનો. એ આજ મારે આંગણીએ પધાર્યા ભગવાન સદગુરુ દીના રૂપમાં. સખી મેં તો સતસંગના પાઠ રચાવ્યા. એ સખી મેં તો સતસંગના પાઠ રચાવ્યા. એ આનંદ જ્યોતિનો હોય રે પ્રકાશ સદગુરુ દીના રૂપમાં. સખી ધન્ય રે દિવસ રૂડો મારે આજનો. એ આજ મારે આંગણીએ પધાર્યા ભગવાન સતગુરુ દીના રૂપમાં. સખી મેં તો પ્રેમના પુષ્પે વધાવ્યા. એ સખી મેં તો પ્રેમના પુષ્પે વધાવ્યા. બ્રહ્મના ભોજન જુગતીએ જમાય સતગુરુ દીના રૂપમાં.
પરસ મળશે આત્મા સખી અરસ પરસ મળશે આત્મા એ નાના મોટા તો નહીં રે જરાય સતગુરુ દીના રૂપમાં સખી ધન્ય દિવસ રૂડો મારે આજનો એ આજ મારે આંગણીએ પધાર્યા ભગવાન સતગુરુ દીના રૂપમાં ભગવાન સદગુરુજીના
છે આંગણે આવ્યા છે આંગણે ને આવ્યા મારે આંગણે આવ્યા છે આંગણે આવ્યા મારે આંગણે આજે અમને થઈ છે આનંદ લીલા લેર ગુરુજી આવ્યા છે આંગણે આજે અમને થઈ છે આનંદ લીલા લે ગુરુજી આવ્યા છે આંગણે સતરે ધર્મની ધજાયો બંધાવો સતરે ધર્મની ધજાયો બંધાવો સતરે ધર્મની ધજાયો બંધાવો નામનું રાખો નિશાન ગુરુજી આવ્યા છે આંગણે નામનો રાખો નિશાન ગુરુજી આવ્યા છે આંગણે નામનું રાખો નિશાન ગુરુજી આવ્યા છે આંગણે નામનો રાખો નિશાન ગુરુજી આવ્યા છે આંગણે આજ અમને થઈ છે આનંદ લીલા લેર ગુરુજી આવ્યા છે આંગણે આજે અમને થઈ છે આનંદ લીલા લેર ગુરુજી આવ્યા છે આંગણે આવ્યા છે આંગણે ને આવ્યા મારે આંગણે આવ્યા છે આંગણે આવ્યા મારે આંગણે આજે અમને થઈ છે આનંદ લીલા લેર ગુરુજી આવ્યા છે આંગણે આજે અમને થઈ છે આનંદ લીલા લેર ગુરુજી આવ્યા છે આંગણે અખિલ બ્રહ્માંડ માયા પરમો છો 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 એની કરાવી ઓળખાણ ગુરુજી આવ્યા છે આંગણે એની કરાવી ઓળખાણ ગુરુજી આવ્યા છે આંગણે એની કરાવી ઓળખાણ ગુરુજી આવ્યા છે આંગણે
આજ અમને થઈ છે આનંદ લીલા લેર ગુરુજી આવ્યા છે આંગણે આવ્યા છે આંગણે ને આવ્યા મારે આંગણે આવ્યા છે આંગણે ને આવ્યા મારે આંગણે આજે અમને થઈ છે આનંદ લીલા લેર ગુરુજી આવ્યા છે આંગણે આજ અમને થઈ છે આનંદ લીલા લેર ગુરુજી આવ્યા છે આંગણે બોલો સદગુરુદેવની જય આવા દિયો એક હજી બોલો બાપા ગાઢ અવસર આવો નહીં આવે પ્રભુ સાથે પ્રીતળે લગાડ અવસર આવો નહીં આવે તો તારા જીવને જગાડ અવસર આવો નહીં આવે શું તો તારા જીવને જગાડ અવસર આવો નહીં આવે પ્રભુ સાથે પ્રીતળે લગાડ અવસર આવો નહીં આવે પ્રભુ સાથે પ્રીતળે લગાડ અવસર આવો નહીં આવે દુનિયાના ડાપણમાં દિવસો વિતાવ્યા દુનિયાના ડાપણમાં દિવસો વિતાવ્યા મીઠા તે લાડ તારા મનને લડાવ્યા મિથ્યા તે લાડ તારા મનને લડાવ્યા દુનિયાના ડાપણમાં દિવસો વિતાવ્યા દુનિયાના ડાપણમાં દિવસો વિતાવ્યા મિથ્યા તે લાડ તારા મનને લડાવ્યા મિથ્યા તે લાડ તારા મનને લડાવ્યા ભવ દરિયે બુડી તારી નાવ અવસર આવો નહીં આવે બહુ દરિયે ડૂબી તારી નાવ અવસર આવો નહીં આવે ભવ દરિયે બુડી તારી નાવ અવસર આવો નહીં આવે બહુ દરિયે ડૂબી તારી નાવ અવસર આવો નહીં આવે પ્રભુ સાથે પ્રીતળી લગાડ અવસર આવો નહીં આવે પ્રભુ સાથે પ્રીતળે લગાડ અવસર આવો નહીં આવે સુતો તારા દેવને જગાડ અવસર આવો નહીં આવે શું તો તારા જીવને જગાડ અવસર આવો નહીં આવે સપનાના સુખ તો જાણ બધા ખોટા સપનાના સુખ એ તો જાણે બધા ખોટા પકડા પકડાય નહીં ધુવાડાના ગોટા પકડા પકડાય નહીં આ ધોવાડાના ગોટા સપનાના સુખ તો જાણે બધા ખોટા સપનાના સુખ એ તો જાણે બધા ખોટા પકડા પકડાય નહીં ધુવાડાના ગોટા પકડા પકડાય નહીં આ ધોવાડાના ગોટા સમજણથી શાંતિ તુલ્યાવ અવસર આવો નહીં આવે સમજણથી શાંતિ તુલાય અવસર આવો નહીં આવે સમજણથી શાંતિ તુલ્યાવ અવસર આવો નહીં આવે સમજણથી શાંતિ તુલાય અવસર આવો નહીં આવે પ્રભુ સાથે પ્રીતળી લગાડ અવસર આવો નહીં આવે પ્રભુ સાથે પ્રીતળે લગાડ અવસર આવો નહીં આવે તો તારા
ઝબકાય દિવ્ય તારા આત્માની જ્યોતિ એ અનુભવી સંત કોઈ ગુરુ લેને ગોતી એ અનુભવી સંત કોઈ ગુરુ લેને ગોતે ઝબકાય દિવ્ય તારા આત્માની જ્યોતિ એ ઝબકાય દિવ્ય તારા આત્માની જ્યોતિ એ અનુભવી સંત કોઈ ગુરુ લેને ગોતી એ અનુભવી સંત કોઈ ગુરુ લેને ગોતે એ ભ્રમણાના ભૂતને બગાડ અવસર આવો નહીં આવે એ ભ્રમણાના ભૂતને બગાડ અવસર આવો નહીં આવે આ ભ્રમણાના ભૂતને બગાડ અવસર આવો નહીં આવે ભ્રમણાના ભૂતને બગાડ અવસર આવો નહીં આવે પ્રભુ સાથે પ્રીતળી લગાડ અવસર આવો નહીં આવે હે પ્રભુ સાથે પ્રીતળે લગાડ અવસર આવો નહીં આવે ઈસુ તો તારા જીવને જગાડ અવસર આવો નહીં આવે શું તો તારા જીવને જગાડ અવસર આવો નહીં આવે મારે અવતાર કામ સિદ્ધ કરી લેવું એક જ અવતાર કામ સિદ્ધ કરી લેવું વાર વાર ગોવિંદ હું તને કેવું વારે વારે ગોવિંદ શું તને કેવું એક અવતાર કામ સિદ્ધ કરી લેવું એક જ અવતાર કામ સિદ્ધ કરી લેવું વાર વાર ગોવિંદ શું તને કેવું વારે વારે ગોવિંદ શું તને કેવું બીતી જા આવેલો દાવ અવસર આવો નહીં આવે જીતે જાય આવેલો દાવ અવસર આવો નહીં આવે જીતી જા આવેલો દાવ અવસર આવો નહીં આવે જીતે જાય આવેલો દાવ અવસર આવો નહીં આવે હે પ્રભુ સાથે પ્રીતળી લગાડ અવસર આવો નહીં આવે હે પ્રભુ સાથે પ્રેતળે લગાડ અવસર આવો નહીં આવે ઈસુ તો તારા જીવને જગાડ અવસર આવો નહીં આવે શું તો તારા જીવને જગાડ અવસર આવો નહીં આવે સદગુરુ દેવની જય એટલે મારે તારું કરવામાં આપણી જિંદગી વહી જાય ટાઈમ વયો જાય આપણી જિંદગી હાલી જાય કાયમ આપણે કેલેન્ડરનું પાનું ફાડીને કાંઈ જ આ વાર ગયો ના આવ્યો પણ એમ કોઈ દી વિચાર્યું નહીં આપણે કે આપણે જિંદગીમાંથી એક દી ઓછો થયો પાનું ફાટ્યું એટલે ઓછો થયો ને તો આ ભરામણ એટલે કે પ્રભુ સાથે પ્રીતળી લગાડ અવસર આવો નહીં મળે આ વારે વારે મનુષ્ય અવતાર મળતો નથી એટલે આ ભરામણ કરે ને દરેક સંતોની ભરામણ તો આજ ને એટલે કે એક દુનિયાના ડાપણમાં દિવસો વિતાવ્યા મિથ્યા તે લાડ તારા મનને લડાવ્યા મનને પાછું વારી અને ભગવાન ડારો વારતા નથી નકર જે જોઈ બહારનું ગમે એ આપણે મનને ઈચ્છા થાય ને એટલે એને દીધા કરે એટલે મન એક મૂકીને બીજું આગળ એક ઘાટ ઘડ્યા જ કરે ને કલ્પનાના ઘાટ મન એક સેકન્ડ વારે સ્થિર નથી તો એક પૂરું થાય એટલે બીજો ઘાટ તરત જ પ્રગટ એટલે કે દુનિયાના ડાપણમાં દિવસો વિતાવ્યા મિથ્યા તે લાડ તારા મનને લડાવ્યા મનને જે જોઈ છે એ આપતા નથી અને નથી જોતું એ દીધા કરે ભવદરીએ ડૂબી તારી નાવ આ અવસર આવો નહીં મળે આ ભવદરીએ એટલે આ જો ભગવાનનું ભજન ન થયું તો આ મનુષ્ય દેહ ખોઈ બેઠા એટલે પાછું 84માં જ જવાનું નગર 84 લાખ અવની
માંથી આ ફરી ફરી અને આપણને આ મનુષ્ય દેહ કંઈક પૂર્વની હારી કમાઈ હશે ત્યારે આ મનુષ્ય દેહ મળ્યો ને એ ભગવાનનું ભજન કરવા માટે મળ્યો. તો એ ભૂલી અને બીજું જ કર્યા કરી તો આ પડતા કાંઈ વાર લાગે એવું નથી. સપનાના સુખ એ તો જાણે બધા ખોટા. બધાને ખબર સપનામાં કદાચ આપણને સપનું આવે નીંદરની અંદર અને કાંઈ ન હોય, કાંઈ ન હોય અને કદાચ સપનામાં આપણે પાર વગરનું જોયું સુખ, પણ એ હાસું હાસું નથી ને. સપનાનું સુખ એ હાસું નથી. સપનામાં આવો બાપુ આવો, કાંઈ ન હોય, આપણી સ્થિતિ કદાચ હાવ નબળી હોય, પણ સપનામાં રાજા મહારાજા જેવું આપણે સપનું જોયું તો બની જાય. નીંદર ઉડે, નીંદર હોય અને સપનું હાલતું હોય તા લગે ને જ્યાં એમાંથી નીંદર ઉડી ને ખબર પડી તો હોય ને એ ઠેકાણે જ ને. એમાં સપનાના સુખ એ તો બધાને ખબર છે કે આ ખોટા. એમાં આપણે પ્રાકૃત જે કાંઈ કમાણી કરતા હોય એને હાસું માન્યું ને એ એક દી પડ્યું રહેવાનું ને. પડી જાય તો એ કાંઈ કામનું આપણું ગમે એટલું કાંઈમાં ઈશું ભેગું કર્યું છે, દેહ પડી ગયા પછી કાંઈ આપણા માટે કામનું નહીં ને. એટલે એ સપનાના સુખ જેવું કીધું કે સપનાના સુખ એ તો જાણે બધા ખોટા. પકડા પકડાય નહીં ધોવાડાના ગોટા. ધોવાડાના ગોટાને પકડવો હોય તો પકડી શકી. એમાં આ સુખ આવું જ છે, પણ આપણને હાસું લાગે છે એટલે એને મૂકતા નથી. ત્રીજી કડીની અંદર કીધું કે ઝબકાય દિવ્ય તારા આત્માની જ્યોતિ, અનુભવી સંત કોઈ ગુરુ લઈને ગોતી. ઝબકાય દિવ્ય આપણો આત્મા એ જ ભગવાન છે. જગત ભરની અંદર બીજે ક્યાંય જો બહાર આપણે ગોતવા જાય ભગવાન તો બીજે ક્યાંય નથી ને. ભગવાન છે તો આપણા ઘટમાં. આપણા સદગુરુએ નક્કી કરાવ્યું ઓળખાયું તો ઘટમાં ને. ક્યાંય બહાર આંગળી સીંધી કે હવે દુનિયાને કદાચ શેડા લગી ગમે ત્યાં જાય તો ભગવાન મળે કે દર્શન થાય. ભગવાન છે આપણા ઘટમાં અને આપણે ગોતી છીએ પટમાં. એટલે કે એક ઝબકાય દિવ્ય તારા આત્માની જ્યોતિ, અનુભવી સંત કોઈ ગુરુ લઈને ગોતી. ભ્રમણાના ભૂતને બગાડ. હું ભ્રમણા કે આપણને બહાર ભગવાન બહાર દેખાય છે, બીજે બધાય નક્કી થાય પણ ઘટમાં નક્કી થતો નથી. દેહને હું માન્યું એટલે આપણને નક્કી થતો નથી, પણ આપણા સદગુરુએ દેહને હું મટાડીને તું નક્કી કરાવી દીધો ને કે આ ઘટની અંદર આત્મા એ જ પરમાત્મા ભગવાન છે. એ આપણને આ નક્કી કરાવ્યું, ઓળખાણ કરાવી તો હવે બહાર ક્યાંય ફાફા મારવા કે ગોતવા જવા પણ રહ્યું નથી. એટલે કે ઝબકાઈ દિવ્ય તારા આત્માની જ્યોતિ, અનુભવી સંત કોઈ ગુરુ લઈને ગોતી. ભ્રમણાના ભૂતને બગાડ, અવસર આવો નહીં આવે. એક જ અવતારે કામ સિદ્ધ કરી લેવું, વારે વારે ગોવિંદ શું તને કેવું. આ વારે વારે મળતો નથી એટલે સંતો આપણને ભલામણ કરે કે આ અવતાર મનુષ્ય દેહ આપણને મળ્યો છે તો આ જ અવતારે જો ભગવાનનું ભજન કરી અને એના પદને એના શરણને પામી ગયા તો જન્મો જન્મ પછી એ આગળ જતો નથી. એના શરણથી આપણને ગુરુ છોડતા નથી. ભગવાન કંઈક ગુરુ કઈ જે કંઈ એક જ ને, ઈશ્વર કંઈક જે નામે બોલાવી, જે નામે કંઈ ભગવાન એક જ છે, પણ એ પછી આપણને આપણી બાવડી ચાલી તો એ પછી આપણને છોડતા નથી. આપણે ભૂલી જાય પણ એ આપણને એના બાળક સ્વીકાર્યા તો એ પછી આપણને છોડતા નથી. પછી આ એક જન્મ નહીં પણ જન્મો જન્મ ગુરુ એના શરણમાં. પણ ક્યારે કે આપણી સુરતા જો સદગુરુ સ્વરૂપની આયરે લાગેલી હોય તો, નકર ખાલી ગુરુ કરી લીધે કાંઈ માટિયારા થાય એમ નથી. કાંઈ ભમરો ઉગડે નહીં. ગુરુ કરી લઈ અને 12 મહિને કદાચ એકવાર ગુરુ સાંભળતા હોય પછી ગુરુ સાંભળતા ન હોય તો એ કામ થાય નહીં. આપણી આગળ ગતિ થાય નહીં. આપણે કંઈક કેમ આમ થાય, કાંઈ આમાં દઈશ ઉઠતી નથી. પણ દઈશ તો ક્યારે સૂજે? જો આપણું સુરતા સદગુરુ સ્વરૂપની હારે લાગેલી હોય અને જે આપણને નામ ભજન ઓળખાયું એ ભજનના શ્વાસા એ
લેખે લાગતા હોય તો કામનું ને. જેટલા શ્વાસા સદગુરુના ભજનના નામ ભજનના શ્વાસા લેવાના એટલા જ લેખે છે. બાકી તો એ શ્વાસા જેટલા ગુરુની યાદી વગર સુરતામાં ગુરુ આવતાય ન હોય તો આપણું કામ થાય નહીં. નકર દરેક સંતોના જગતની અંદર કામ થયા હોય. આપણે પાર વગરના ગમે એ સંતોના નામ લઈ તો એના કામ થયા હોય. ગુરુ શરણેથી ન થયા ને પણ ક્યારે કે એ ભૂલ્યા નથી. એને હોપી સદગુરુને હોપી અને હાઈલા ગયા કે મારા નાથ હવે તારા સહી જેમ કહી મારતોય ભલે ને તારતોય ભલે. પણ એ દયાળુ છે, આપણા જેવો ગુરુ નથી. દયાળુ છે એ તારે જ, પણ આપણો ભરોસો અને વિશ્વાસ હોય તો. એટલે કે એક જ તારે કામ સિદ્ધ કરી લેવું, વારે વારે ગોવિંદ શું તને કેવું. જીતી જા આવેલો દાવ, આ અવસર પાછો હું જીતી જા આવેલો દાવ. કે મનુષ્ય અવતાર મળ્યો નહીં, વારે વારે મળશે નહીં. તો ભગવાનનું ભજન કરી લે તો કામનું ને. એટલે હવે આરતી પૂજન આવો બેનો હાલો. બોલો સદગુરુદેવની જય.